બનાસકાંઠાના વડગામના રૂપાલ ગામે ડીડીઓએ 90 પ્લોટ રદ કર્યા। 2018માં 90 પ્લોટ ફાળવણીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હતી। ગૌચરની જમીનમાં પ્લોટ ફાળવાયા હોવાની આશંકાએ રદ કરવામાં આવ્યા। 90 પ્લોટ ફાળવણીનો ટીડીઓનો હુકમ ડીડીઓએ રદ કર્યો। પ્લોટ ફાળવણીમાં તે સમયે નિયમોનું પણ ઉલ્લંઘન થયું હતું। છેલ્લા 6 વર્ષથી રૂપાલ ગામ અરજદાર લડત લડી રહ્યા હતા। તત્કાલીન ટીડીઓએ ગૌચર જમીનમાં પ્લોટને મંજૂરી આપી હતી અને હવે ડીડીઓએ એ પ્લોટ મંજૂરીને રદ કરી। વધુ વિગત મેળવે સંવાદદાતા કમલેશ પાસેથી। કમલેશ, વડગામના રૂપાલ ગામે ડીડીઓએ 90 પ્લોટ રદ કર્યા। તત્કાલીન ટીડીઓ દ્વારા પ્લોટ ગેરરીતિ આચરી હોવાની સામે વાત આવી, ફાળવણી કરી દેવામાં આવી હતી। આ સમગ્ર મામલો શું છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો વડગામ તાલુકાના રૂપાલ ગામે 90 જેટલા પ્લોટ ડીડીઓ દ્વારા તાજેતરમાં રદ કરવામાં આવ્યા। તેનું મુખ્ય એક કારણ હતું કે આ 2018 ને 2018 ની અંદર જે પ્લોટની ફાળવણી કરવામાં આવી તેમાં મોટા પાયે ગેરરીતિ થઈ હતી। એટલે કહી શકાય ગૌચરની જમીનમાં જે પ્લોટની ફાળવણી થઈ હતી 90 જેટલા પ્લોટ ગૌચરમાં જ ટીડીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો ફાળવવામાં આવ્યો, ત્યારે ટીડીઓના આ હુકમને કહી શકાય કે તેમને અનાદર કર્યો છે અને તેમને કહ્યું છે કે આ તદ્દન જે પ્લોટ છે તે ખોટા ફાળવી દેવામાં આવ્યા છે। ત્યારે ડીડીઓ દ્વારા કહી શકાય 90 જેટલા પ્લોટ છે અત્યારે રદ કર્યા છે અને તેના અરજદાર છે જેમનું નામ છે કેસરભાઈ અરજદાર છે, ગામના જ વ્યક્તિ છે, તેમને ખબર પડતા તેમને ટીડીઓને રજૂઆત કરી, ડીડીઓને રજૂઆત કરી, ત્યારબાદ કહી શકાય કે ડીડીઓ દ્વારા આ તમામ જે પ્લોટ છે તેમને રદ કર્યા છે। જી ધન્યવાદ કમલેશ, જાણકારી બદલ।